Hello students, hope you all are doing well. See, previously આપણે principles of microeconomics 1 એનું unit number 4 production analysis 2 એમાં આપણે ડિસ્કસ કરતા હતા about the short run as well as long run curves. એ બી સેમ હતો કે theoretical part ની અંદર. Fine. Now we are focusing on to the modern concept. અત્યાર સુધી આપણે છે ને આ બધી વસ્તુ જે કાંઈ પણ જોઈ કે ભાઈ U shape નું short run cost હોય as well as જે છે એ ફરી પાછા યુ શેપની લોંગ રન એવરેજ કોસ્ટ કર્વ જે છે આપણને મળતી આ વસ્તુ આપણે જે કંઈ પણ જોઈને એ અલ્ટિમેટલી ટ્રેડિશનલ થિયરીનો પાર્ટ હતો. Now we are focusing on to the last topic of your this subject as well as this unit also. બરાબર આપણે હવે લાસ્ટ ટોપિક ઉપર ફોકસ કરશું કે જે અલ્ટિમેટલી તમારા સબ્જેક્ટનો પણ લાસ્ટ ટોપિક છે અને આ યુનિટનો પણ છેલ્લો ટોપિક છે. ફાઇન. બીજી એક વસ્તુ તમને કહી દઉં કે આ યુનિટ પતે એટલે દરેક વસ્તુ એમાં બી ખાસ કરી અને આઈએમપી ક્વેશ્ચન કે જેમાં માર્જિનલ પ્રોડક્ટિવિટી થિયરી છે કે પછી ઇક્વિ માર્જિનલ થિયરીઝ છે, ધેન કમ્સ ટુ મેનેજરિયલ ડિસિઝન વાળા જેટલા બી પેરામીટર્સ છે, બરાબર, ધેન કમ્સ ટુ પ્રોડક્શન એનાલિસિસ, બરાબર, તમારું થર્ડ યુનિટ એની અંદર આઈસો ક્વોન્ટ, આઈસો કોસ્ટ એવી જેટલી બી જેટલા બી તમને ફેક્ટ્સ આપેલા છે ઓર કન્સેપ્ટ આપેલા છે એને રીડ કરવાનું અને લખી અને એની પ્રેક્ટિસ કરવાનું સ્ટાર્ટ કરી દેજો. ફાઇન. ઓલમોસ્ટ સબ્જેક્ટ્સ જે છે એના તમારે કોર્સિસ કમ્પ્લીટ થઈ ગયા છે. સો નાઉ યુ હેવ ટુ સ્ટાર્ટ પ્રિપેરિંગ ઓન યોર ઓન. બરાબર, તમારે જે છે તમારી જાતે પ્રિપેર કરવાનું સ્ટાર્ટ કરવું પડશે. સો ગો ફોર ધોઝ થિંગ્સ. લેટ અસ ફોકસ ઓન ટુ ધી મોડર્ન ઇકોનોમિક થિયરી જેમાં તમને શોર્ટ રન કોસ્ટ કર્વ અને લોંગ રન કોસ્ટ કર્વ જે છે એ બંને આપેલી છે. બંને વસ્તુ જે છે ઇફેક્ટિવ વેરિયન્સને સ્પેસિફાઈ કરેલી છે. ફાઇન. લેટ્સ ટોક અબાઉટ ધી શોર્ટ રન કોસ્ટ કર્વ. ધ U-shaped cost curve of the traditional theory have been questioned by some modern writers. બરાબર, જે U shape theory કે આપણે શોર્ટ રન ટ્રેડિશનલ થિયરી ની અંદર આપણે U shape theory જોઈતી કે નહીં, બરાબર, એ U shape theory જે છે એને અમુક રાઇટર્સ લોકોએ જે છે એ ક્વેશ્ચન કર્યું કે હાઉ યુ કેન ગો ફોર ધી યુ શેપ થિયરી કે જ્યાં તમને ખાલી એક થોડાક અમના ટાઈમ પીરિયડ માટે જ કોન્સ્ટન્ટ રિટર્ન મળે છે. હાઉ કેન યુ ગો ફોર સચ આસ્પેક્ટ્સ? તો એ વસ્તુ જે છે એને ક્વેશ્ચન કરી ક્રિટિસાઇઝ કરી ઇન 1939 1939 ની અંદર જ્યોર્જ સ્ટિગલરે એક નવી શોર્ટ રન એવરેજ વેરિયેબલ કોસ્ટ કર્વ જે છે એ સજેસ્ટ કર્યું કે જે એક ફ્લેટ સ્ટ્રેચ વાળી હતી અને જેમાં તમને એક રેન્જ ઓફ આઉટપુટ મળે whereby you can go for the constant return of the company. Yes or no? So that thing particular they want us to go for or they are specifying it. Fine. એ વસ્તુ જે છે આ લોકોએ સ્પેસિફાઈ કરી છે. શું કહે છે તો કે 1939 જ્યોર્જ સ્ટિગલર suggested that the short run average variable cost curve has a flat stretch over a range of output. એટલે તમે જે જોશો ને ડાયાગ્રામ એમાં સ્ટ્રેચ બતાવે છે. નોર્મલી આ રીતનું યુ શેપ હોય, યસ ઓર નો, આ પ્રમાણે યુ શેપ હતો, બટ અહીંયા તમને એક સ્ટ્રેચ બતાવે છે. શું મતલબ છે આ સ્ટ્રેચનો એ વસ્તુ તમારે ખાસ સમજવાની છે, કારણ કે એ વસ્તુ એ સેન્સના ઇમ્પોર્ટન્સની અંદર આપેલી છે કે ભાઈ કંપનીઝ જે છે ને એ તમે માનો છો એ રીતે વર્કઆઉટ નથી કરતી. એક ટાઈમે કરતી હતી કારણ કે ટ્રેડિશનલ મેથડ હતી અને એમાં છે ને આપણી કન્ટ્રી તો શું દુનિયાના ગમે જે દેશ છે એના કોઈ પણ સિટી કે એના કોઈ પણ બિઝનેસીસ એ લોકો જે છે ને એ ટ્રેડિશનલ મેથડની અંદર લેબર ઇન્સેન્ટિવ ટેકનિક્સ જે છે પ્રોડક્શન ટેકનિક એનો યુઝ કરતા હતા, નહીં કે ટેકનોલોજીકલ ઇન્સેન્ટિવ. So whenever you are going for the labor incentive technique in that particular method or in that particular thing, you have to focus on certain aspects કે ભાઈ લેબરની એક કેપેસિટી હોય, બરાબર, કે એ લેબર લોકો અમુક હદ પછી કામ ન કરી શકે. તો સીધી વસ્તુ છે હ્યુમન બીંગ જે છે એની આખા દિવસની કેપેસિટી માત્ર અને માત્ર કામ કરવાની 13 કલાકની જોઈએ છે. યસ, 13 કલાકની એ જે કોઈ પણ વ્યક્તિ હોય છે એની કામ કરવાની કેપેસિટી હોય છે.
ફાઇન, એના કરતા વધારે તમે જો એની પાસે કામ કરાવો છો, then probably you have to think of કે ભાઈ એ લોકો એક લેવલને જે છે એ કામ નહીં કરી શકે. ફાઇન, સો એ એક વસ્તુ તમને આપેલી છે કે ભાઈ ત્યારે આપણે લેબર ઇન્સેન્ટિવ ટેકનોલોજીનો યુઝ કરતા, ટેકનિક્સનો યુઝ કરતા. નાઉ વી આર ગોઈંગ ફોર ધી ટેકનોલોજીકલ ઇન્સેન્ટિવ ટેકનિક્સ. ફાઇન, શું કે છે તો કે he may want to meet seasonal and cyclical fluctuations in demand. Reserve capacity will allow him to work with more shift and with lower cost. અહીંયા છે ને જ્યોર્જ સ્ટિગલરે છે ને એવી એક વસ્તુ કરી કે જ્યાં એણે એક એક્સપેરિમેન્ટ કર્યો બિઝનેસની અંદર, અને બિઝનેસની અંદર એક્સપેરિમેન્ટ કર્યા પછી એણે એવું કીધું કે ભાઈ આપણે જે છે ને એ આપણો ગોલ માર્કેટની અંદર ડિમાન્ડ જે છે ને એના પ્રમાણે સપ્લાય મૂકવાનો છે. યસ ઓર નો? ઇફ વી આર નોટ ગોઈંગ ફોર ધોઝ કાઇન્ડ ઓફ સપ્લાયસ તો માર્કેટમાંથી તમે પહેલેથી જ આઉટ થઈ ગયા છો. ધેટ્સ ઇટ. then you don't have to focus on such aspects. so કહેવાનો એનો મીનિંગ એવો હતો કે ભાઈ કંપની જે છે એ એક લેવલ પછી જે છે ને એની ડિમાન્ડને મીટ કરવા માટે લોઅર કોસ્ટે વસ્તુ બનાવવી પડે, કારણ કે જેમ તમને હાયર કોસ્ટ લાગે એમ તમારો પ્રોફિટ ઓછો થતો છે. સો અહીંયા આ ભાઈ જ્યોર્જ સ્ટિગલરે એવું કીધું કે દરેક કંપની છે ને એ રિઝર્વ કેપેસિટી રાખે છે. રિઝર્વ કેપેસિટી શું કરે તો કે રિઝર્વ કેપેસિટી તમારા સિઝનલ અને સાયક્લિકલ ફ્લક્ચ્યુએશન્સને રિમૂવ કરવામાં હેલ્પ કરે. ઓબ્વિયસલી દરેક કંપનીની અંદર આવા સિઝનલ ફ્લક્ચ્યુએશન્સ આવતા હોય છે. and sometimes it is the market cyclical fluctuations. ક્યારેક એ વસ્તુઓ સાયક્લિકલ ફ્લક્ચ્યુએશન્સના બેસિસ ઉપર પણ હોય છે કે માર્કેટની અંદર જે લોકો એવી વસ્તુને ફેસ કરતા હોય. ફાઇન, સો ધેટ ઇઝ ધી થિંગ, અને એ પ્રમાણે આ લોકોએ તમને આપેલું છે. સી વન મોર થિંગ ઇઝ જસ્ટ ધેટ કે ભાઈ કોઈ પણ કંપની હોય ને એની ડિમાન્ડને ફૂલફિલ કરવું એ એનો મેઇન ગોલ. અને જ્યારે તમે આવી રિઝર્વ કેપેસિટી રાખો છો, રિઝર્વ કેપેસિટીનો સીધો સાધો મતલબ એવો થાય છે કે એકાદ એક્સ્ટ્રા સ્પેર મશીનરી, અમુક વર્કર્સ લોકો કે જેની પાસે સ્કિલ હોય, જે અત્યારે બીજા કામ સાથે જોડાયેલા છે ને વખત આવીને તમને પ્રોડક્શન પ્રોસેસની અંદર જે હેલ્પફુલ થઈ શકે છે. સો ધેટ્સ ધી થિંગ, and there you can go for the lower cost. Obviously you do have reserve capacity, and reserve capacity will allow businessmen to work with more shift. Obviously તમારી પાસે reserve capacity હોય તો તમે શિફ્ટની અંદર કામ કરાવડાવી શકો કે ભાઈ 15 જણા ડે શિફ્ટમાં કામ કરશે, 15 જણા નાઇટ શિફ્ટમાં કામ કરશે. because we do have capacity. yes or no? આપણી પાસે ગોડાઉનની અંદર માલ પણ પડેલો છે, આપણી પાસે દરેક વસ્તુઓ બી અવેલેબલ છે અને પ્રોડક્શન આરામથી થઈ શકે એમ છે. ફાઇન, so reserve capacity will allow him to work with the more shift and with the lower cost. next તમને કહે છે કે reserve capacity will give the businessman greater flexibility for repairs or broken down machinery without disrupting the smooth flow of production. આપણી પાસે રિઝર્વ કેપેસિટી હોય, 4-5 જે છે એક્સ્ટ્રા મશીન હોય તો કોઈ મશીનની અંદર રિપેરિંગ કામ અચાનકથી આવી જાય છે કે કોઈ મશીનની અંદર મશીનરી જે છે એનો કોઈ પાર્ટ બ્રોક થઈ, કોઈ પાર્ટ તૂટી જાય છે, તો એ કેસની અંદર તમે વિધાઉટ ડિસ્રપ્શન you can go for the production, smooth flow of production. yes or no? so એ એક વસ્તુ જે છે આની અંદર તમને સ્પેસિફાઈ કરેલી છે. and this happens in the big business houses also. એવું નથી કે નાની મોટી કંપનીની અંદર ખાલી આવું બધું હોય કે એ લોકો એક્સ્ટ્રા રાખતા હોય ડિમાન્ડને મીટ અપ કરવા માટે, પણ ના એવું નથી હોતું. દરેક કંપની જે છે આ પ્રકારની કેપેસિટીને ડેવલપ કરતી હોય છે. પોઈન્ટ નેક્સ્ટ તમને કીધું છે કે ઇટ વિલ give him more freedom to increase his output if demand increases. Otherwise, all new demand will go to his rivals. Obviously, if you are not able to meet your product's demand, then your rivals will steal your demand. Obviously, your rivals will steal your customers. Steal એટલે કે ચોરી લો. બરાબર, શું સીધી વસ્તુ છે કે એ લોકો જે છે તમારા કસ્ટમર્સને લઈ જશે.
અને એમાં એનો કોઈ ફોલ્ટ નથી, તમારો ફોલ્ટ છે. એની તો માર્કેટ પ્રેઝન્સ એને ડેવલપ કરી લીધી છે, as you are not present in the market and that's why you are probably facing the problems, yes or no. નેક્સ્ટ તમને કીધું છે કે ટેકનોલોજીકલ પ્રોગ્રેસ મેક ઇટ નેસેસરી ટુ બિલ્ડ ઇનટુ ધી પ્લાન્ટ સમ રિઝર્વ કેપેસિટી. યસ, અત્યારે ટેકનોલોજીકલ પ્રોગ્રેસ જ એટલું વધી ગયું છે ને ઓબ્વિયસલી ઇટ ઇઝ ધી મોડર્ન કન્સેપ્ટ ઓફ ટેકનોલોજી વચ્ચે ન આવે એવું તો બને જ નહીં. ફાઇન. So technological progress makes it necessary to build into the plant some reserve capacity. Yes. ટેકનોલોજીકલ પ્રોગ્રેસ જે છે એ તમને અમુક રિઝર્વ કેપેસિટીને ડેવલપ કરવામાં હેલ્પ કરે છે. As you are now technologically advanced, so you can go for this kind of reserve capacities. Yes or no? એમાં કંઈ ખોટું નથી. દરેક કંપની અમુક તો એવો બેકઅપ પ્લાન રાખતી છે. આપણે બી આપણી લાઈફની અંદર દરેક વસ્તુ માટે બેકઅપ પ્લાન રાખતા હોય. યસ ઓર નો? That is the thing. નેક્સ્ટ તમને કીધું છે કે some reserve capacity must always be allowed in the land and buildings. Otherwise, expansion of operations in future may be affected if new land or new building have to be acquired. કહેવાનો મતલબ એવો છે કે સમ રિઝર્વ કેપેસિટી જે છે એ આપણે લેન્ડ અને બિલ્ડિંગના કન્ટેક્સમાં ઓલવેઝ જે છે એ અલાઉ કરેલી જ હોય છે. અધરવાઇઝ જ્યારે એક્સપાન્શનરી સિચ્યુએશન આવે કે એક્સપાન્શન આવે એ ટાઈમ પીરિયડ માટે જે છે એ બિલ્ડિંગના perspective તમારે નવું બિલ્ડિંગ કાં તો અક્વાયર કરવું પડે or else you have to go for the new land capacity. Yes or no? એ વસ્તુ કંપનીને પોસાય નહીં. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે કે lastly there will be some reserve capacity in the organizational and administrative division of a firm. Obviously તમે જોયું હશે કે ઘણી જગ્યાએ જે છે એ એડમિન ડિપાર્ટમેન્ટની અંદર બી અમુક માલ સામાન રાખવામાં આવેલો હોય. Why so? Because એ પણ ઓર્ગેનાઇઝેશનનો એક ભાગ છે. And if we have particularly managed that capacity, then we can go for it also. બરાબર. તો અમુક કેપેસિટી ઓર્ગેનાઇઝેશન અને એડમિન કેપેસિટી જે છે એ ત્યાં બી રહેવી જોઈએ. ફાઇન. તો એ બેની અંદર આપેલું છે. નેક્સ્ટ તમને ડાયાગ્રામ જુઓ. અહીંયા એક ડાયાગ્રામ કીધેલો છે જેમાં તમને એક્સ એક્સિસ ઉપર જે છે એ આઉટપુટ આપેલું છે, વાય એક્સિસ ઉપર જે છે કોસ્ટ આપેલી છે. ફાઇન. જે અહીંયા સી થી ડિનોટ કરેલી છે. સો યુ ડોન્ટ હેવ ટુ go for any kind of confusion. Fine. OY axis ઉપર C, અહીંયા તમને જે C સ્પેસિફાઈ કર્યું છે ને it stands for the cost. Fine. એક વસ્તુ તમે જુઓ, અહીંયા એક તમને રેક્ટેન્ગ્યુલર ફોર્મેટ દેખાય છે, બરાબર. એક સ્ક્વેર દેખાય છે. રેક્ટેન્ગ્યુલર નહીં બટ એક સ્ક્વેર કહી શકાય. ફાઇન. હા ભાઈ, એ વસ્તુ હું તમને કહી દઉં કે ભાઈ રેક્ટેન્ગ્યુલર ને સ્ક્વેર ની અંદર ફેર હોય. જે લોકોને આઈડિયા નથી એને કહી દઉં. સ્ક્વેર ચોરસ માટે વપરાય છે, રેક્ટેન્ગ્યુલર ગો ફોર ધી લંબચોરસ. ફાઇન. સો રિઝર્વ કેપેસિટી એક અહીંયા જે તમને સ્ક્વેર ની અંદર ફોર્મ્યુલેટ કરીને આપેલી છે, વોટ ઇઝ ઇટ? તો કે આ છે ને એવો ટાઈમ પીરિયડ હશે કે જ્યાં કદાચ તમારા રિસોર્સિસ ફેલિયર પાર્ટની અંદર છે ને still you can go for output range between x1 and x2. ફાઇન. એટલે કે એમાં કેવું થતું તો કે એક પોઈન્ટ જ હતો, એક એમ કરીને એક પોઈન્ટ હતો, બરાબર. બોટમ કે જ્યાં તમને આઉટપુટનું એક લેવલ મળતું. બટ અહીંયા એવું છે નહીં. અહીંયા તમને આપેલું છે કે યુ કેન ગો ફોર ધી આઉટપુટ લેવલ્સ ઓફ x1 to x2. તમે x1 થી x2 સુધીના રિઝર્વ કેપેસિટીની અંદર પ્રોડક્શન કરી શકો છો. એન્ડ SAVC stands for the short run average variable cost. Obviously, as we are studying the short run, we only have to take the variable cost. Fine. Long run આવશે તો આપણે બંને વસ્તુ લેશું, short fixed as well as variable, both the things. Fine. So એક વસ્તુ આપેલી છે. And why we are not taking the fixed cost? Because in short run fixed cost is always fixed. Yes, that's why it is named as fixed cost. Fine. So that is the thing. Let's discuss the other explanation. Okay, in short, the firm will not necessarily choose the plant which will give it today the level today the lowest cost, but rather that equipment that will allow it the greatest possible flexibility. Yes.
અહીંયા છે ને આ બોટમ લેવલે જે તમને સ્ટ્રેચ ફ્લેટ દેખાય છે ને એ એરિયા એવો નહીં હોય કે જે તમને અત્યારે લોએસ્ટ કોસ્ટની અંદર પ્રોડક્શન કરી આપે. તો શું તો કે એ એરિયા એવું હશે કે ભાઈ એ ઇક્વિપમેન્ટ તમને આગળ જતા whenever you actually need the capacity ત્યારે એ તમને લોએસ્ટ કોસ્ટની અંદર જે છે એ પ્રોડક્શન કરી આપે. ફાઇન. સો એ મેનરની અંદર છે એક તમને કીધેલું છે કે ભાઈ it will allow you for greatest possible flexibility. obviously તમને એ ટાઈમે કે જ્યારે તમારે એકચ્યુઅલી જરૂરિયાત છે એ ટાઈમે તમને ફ્લેક્સિબિલિટી પ્રોવાઈડ કરશે. ફાઇન. સો ધેટ ઇઝ ધી થિંગ અને એ વસ્તુ આની અંદર તમને આપેલી છે. Let us focus on the next part. The reserve capacity is illustrated in diagram 5.5 where the short run average variable cost is drawn. કે જે જગ્યાએ તમને અહીંયા SAVC short run average variable cost જે છે ડ્રો કરીને આપેલી છે in the diagram 5.5 where the short run average variable cost is drawn. The short run average variable cost curve in the modern theory has a saucer type shape. એટલે કે રકાબી જેવો શેપ બને છે. Yes or no? Obviously it is not the we can say that it is not a proper U shape but નીચેથી થોડોક stretched shape જે છે બનાવીને તમને આપે છે. Fine. So that is the thing અને એ વસ્તુ તમને અહીંયા સ્પેસિફાઈ કરી આપેલી છે. Next that is it is broadly U shape but it has a flat stretch over a range of output. બરાબર. અહીંયા એક રેન્જ જે તમને આપેલી છે x1 થી x2 સુધી ત્યાં તમને એક ફ્લેટ સ્ટ્રેચ આપેલો છે. No doubt it also recommend as the U shape thing. Fine. But still you have been given. Next તમને કીધું છે the flat stretch corresponds to the planned reserve capacity. Obviously તમે reserve capacity જે હશે એનું તમે એડવાન્સ ની અંદર પ્લાનિંગ કરેલું હશે. Yes or no? Fine. So that is the particular thing. Next તમને કીધું છે કે over the stretch SAVC is constant per unit of output. મેં તમને કીધું હતું ને અહીંયા તમને કોન્સ્ટન્ટ જે છે એ કોસ્ટ લાગશે કારણ કે એક તમે કેપેસિટી ડેવલપ કરી છે કે જ્યાં તમારે એક્સ્ટ્રા કોઈ એફર્ટ્સ કરવાની જરૂરિયાત છે નહીં. ફાઇન. સો ધેટ ઇઝ ધી પર્ટિક્યુલર થિંગ. નેક્સ્ટ તમને કીધું છે સો this does not lead to increase in cost over a range of output. એટલે આપણે આમાં કેવું થતું હતું તો કે અહીંયા આવી રીતે આમ યુ શેપ હોય તો અહીંયા પહોંચ્યા પછી સીધી વધવા માંડે કોસ્ટ. અહીંયા એવું નહીં થાય. અહીંયા તમને છે ને એક લાંબા સમય સુધી એવું આઉટપુટની એક રેન્જ મળશે કે જ્યાં કોસ્ટ જે છે એ વધતી નહીં હોય. ફાઇન. ઇટ વિલ બી ઓનલી ઓન ધેટ પર્ટિક્યુલર પાથ. ફાઇન. સો એ વસ્તુ છે. નાઉ લેટ્સ ટોક અબાઉટ ધી લોંગ રન કોસ્ટ કર્વ. ચલો મોડર્ન થિયરી માટે લોંગ રન કોસ્ટ કર્વને ડિસ્કસ કરીએ. ઇટ ઇઝ ધ L shaped curve. You can see here. Fine. It is the L shape. Let's talk about this. The L-shaped scale curve long run costs are distinguished into production cost and managerial cost. Yes, it is true in sense. Modern theory માં તમે જોયા હોય ને તો ઓલ્ડ થિયરી કરતા એટલે કે ટ્રેડિશનલ થિયરી કરતા એકદમ નવા કન્સેપ્ટ છે. આમાં એ લોકો તમને કહે છે કે લોંગ રન કોસ્ટ હોય ને એ હંમેશા બે વસ્તુની અંદર ડિવાઇડેડ હોય. The one is the production cost and the another one is the managerial cost. Fine. All costs are variable in long run. Yes, every cost will be the variable. મેં તમને પહેલા બી કીધું તો આમાં આપણે બંને કોસ્ટ લેશું બટ બંને કોસ્ટ એક ટાઈમે વેરિયેબલ થઈ જશે. In the modern theory, the long run cost curves are roughly L shape. બરાબર. આ તમે જુઓ તો તમને અલ્ટિમેટલી L shaped curve જે છે એ દેખાય છે. Yes or no? You can see here. Find this LSC, long run average cost curve. Fine. Let's talk it on the next parameter. With the increase in output, production cost fall continuously. As the size of output increases very largely, managerial cost may rise. But the fall in production cost more than offset the rise in the managerial cost and the total LSC fails with the increase in the scale of production. Obviously જે છે એ આની અંદર તમને એક વસ્તુ શું કહે છે તો કે જેમ જેમ આઉટપુટ વધે ને એમ આપણે પ્રોડક્શન કોસ્ટ જે છે ને એ મિનિમાઇઝ થતી છે. કેવી રીતે? એક લેવલ છે ને લોંગ રન ની વાત કરે છે તો ઓબ્વિયસલી એક લેવલ આઉટપુટ એવું આવશે કે જ્યાં તમને
તમારી કોસ્ટ જે છે ને એ મોટા આઉટપુટની અંદર સ્પ્રેડ થઈ જશે અને એન્ડ whenever your cost spreaded into that particular portion, માની લો કે પેલા તમે 20,000 યુનિટ બનાવતા તો એ પ્રમાણે હવે તમે 2 લાખ યુનિટ બનાવો છો તો તમારી કોસ્ટ એ પ્રમાણે અને તમારી કોસ્ટ એ બધા જ યુનિટ વચ્ચે સ્પ્રેડ થઈ જશે. ફાઇન. આપણે લાસ્ટ સેશન્સ ની અંદર બી પ્રીવિયસ સેશન્સ ની અંદર બી આપણે જોયેલું કે ભાઈ એને આપણે પ્રાઇસ ની અંદર ડિવાઈડ કરીએ તો એક વખત આપણને 10 રૂપિયા મળતા હતા, બીજી વખત 5 જ રૂપિયા મળતા હતા. કારણ કે નંબર ઓફ યુનિટ્સ જે છે એ વધી ગયા. સો એમાં સ્પ્રેડ થાય તો પ્રોડક્શન કોસ્ટ તમારી ઘટે. બટ as you are going for the economize of scale or you are increasing your scale, આ વસ્તુ આપણે પહેલા બી જોઈ લીધી કે તમે જ્યારે આઉટપુટ વધારો છો કંપની તો ત્યારે તમે સ્કેલ વધારો છો. સો ઇન્ક્રીઝિંગ સ્કેલ ની અંદર મેનેજરિયલ કોસ્ટ વધી જાય છે. યસ, cause you have to employ the people that can take care of the certain departments here. So કે જે લોકો એક ડિપાર્ટમેન્ટ જે હોય એની સાર સંભાળ લઈ શકે. તો તમારી મેનેજરિયલ કોસ્ટ કદાચ વધી જાય છે પણ હા જેટલો ફોલ જે છે ને પ્રોડક્શન કોસ્ટમાં આવે છે ને એ ઓફસેટ કરી નાખે છે મેનેજરિયલ કોસ્ટના વધારાને. કારણ કે ઓબ્વિયસલી તમે એટલી વસ્તુ માર્કેટમાં વેચી નાખવાના છો કે તમે જે લોકોને હાયર કર્યા છે ને એને આસાનીથી તમે સેલરી આપી શકો. સો દેટ ઇઝ ધી પેરામીટર અને એ પેરામીટર અકોર્ડિંગ ટુ આ લોકો ચાલે છે. ફાઇન. તો એક વસ્તુ જે છે આ લોકોએ તમને કીધેલી છે. નેક્સ્ટ તમને કહેવામાં આવેલું છે કે સી the LSC in modern theory is shown in the diagram 5.6. જો અહીંયા જુઓ તો આખો 5.6 નો ડાયાગ્રામ જો ઇટ ઇઝ રફલી L shape અને આ જે છે એ દર વર્ષની શોર્ટ રન ની કોસ્ટ કહું છે. શોર્ટ રન એવરેજ કોસ્ટ કહું છે જેમાં SR AC 1 2 3 4 અને 4 પ્રકારની શોર્ટ રન 4 વર્ષની શોર્ટ રન ની કોસ્ટ કહું જે છે આપેલી છે. Fine. Now let's talk about the next part. The LSC of modern theory has been drawn on the following lines. For each short period, we obtain the short run average cost curve. બરાબર દરેક શોર્ટ પીરિયડ માટેની આ કોસ્ટ કર્વ તમને મળેલી હશે. યસ ઓર નો? અને નેક્સ્ટ તમને શું કહે છે કે we obtain the short run average cost curve. The SARC include production cost, administration cost and other fixed cost and an allowance for normal profit. બરાબર આ SARC ની અંદર બધી કોસ્ટ હશે પ્રોડક્શન ની, ઓપરેશન ની, એડમિન કોસ્ટ as well as you can go for the normal profit part also. Normal profit, super normal profit કે abnormal નહીં, normal profit. Fine. So એનો બી તમને આની અંદર ભાગ આપેલો હશે. Let us assume that we have a technology with 4 plant size and cost will be falling as size increasing. In business practice, if a plant operates at level between 2/3 and 3/4 of capacity, it is customary to consider that it is used normally. કહેવાનું તાત્પર્ય ખાલી એટલું જ છે કે તમે 2/3 પાર્ટની જો કેપેસિટી અને 3/4 ની કેપેસિટી તમે જો જનરેટ કરી શકતા હોય કે એટલા પ્રમાણની અંદર તમે કેપેસિટી જે છે એને ઇમ્પોર્ટન્સ આપી શકતા હોય, શોર્ટ રન ની વાત કરે છે તો તમારી જે પ્રોડક્શન કેપેસિટી છે એ નોર્મલ છે. દરેક કંપની એ નોર્મલ કેપેસિટી ઉપર ચાલતી હોય. ફાઇન. અને આ સીધી વસ્તુ છે. એમાં બી તમે જો ક્વાર્ટર બેઝિસ ઉપર જાઓ ને તો તમને એ બી વસ્તુ ઈઝી પડે. કંપની જે છે ને એ એક સાથે 6 મહિના કે 9 મહિના કે વર્ષ દિવસનું જે કહી શકાય કે એનાલિસિસ કરે એના કરતા બેટર છે કે ક્વાર્ટરલી એનાલિસિસ કરો. ફાઇન. તો એ એક વસ્તુ જે છે એ તમને આપેલી છે. નેક્સ્ટ તમને એવું કહે છે કે ફોર ધ અસેસમેન્ટ ઓફ ફંક્શનિંગ ઓફ એક્ઝિક્યુટિવ એન્ડ ફોર કંટ્રોલિંગ હિમ. સી એ એક વસ્તુ જે છે એની તમને વાત કરેલી છે કે ભાઈ ઇટ ઇઝ યુઝડ એઝ ધી નોર્મલ કેપેસિટી. નેક્સ્ટ તમને એવું કીધું છે કે કોસ્ટ એનાલિસિસ ઇન બિઝનેસ ડિસિઝન્સ. યસ, આ પાર્ટ જે તમને આપેલો છે ને બિઝનેસ ડિસિઝન એમાં તમને 5 માર્કની શોર્ટ નોટ પૂછાય છે જેમાં તમારે એવું કહેવાનું હોય છે કે વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ કોસ્ટ એનાલિસિસ ઇન બિઝનેસ ડિસિઝન. ફાઇન. શું ઇમ્પોર્ટન્સ છે બિઝનેસ ડિસિઝનની અંદર
cost analysis. આવું તમે previous lesson કે previous unit ની અંદર નથી ભણ્યા. And so let us focus on to the last part. This is the last part of your chapter, or we can say that the unit. The management should, to the maximum possible extent, strive to make as much as possible precise assumption about the market related situations. બરાબર. કોસ્ટ એનાલિસિસ શું કામ ઇમ્પોર્ટન્ટ છે? તો કે તમારે માર્કેટ રિસર્ચ કરવા માટે અથવા તો માર્કેટ રિલેટેડ સિચ્યુએશન્સ જે છે એને જાણવા માટે. ફાઇન. કારણ કે વસ્તુ કેવી છે તો કે મેનેજમેન્ટ જે છે ને એ પોસિબલ એક્સટેન્ટ સુધી અમુક પ્રિસાઇઝ વેની અંદર એ કામ કરતા હોય અને એ જ વેની અંદર એવા અઝમ્પશન થી ચાલે છે કે માર્કેટને અકોર્ડિંગ ટુ આપણે ચાલવાનું છે. ઓબ્વિયસલી whenever you are operating in the competition, then you have to go for these situations prevailing in the market, then you have to decide your cost. So cost analysis તમે જો માર્કેટ રિસર્ચ કરી અને કરો છો, it will be the best for business part. બરાબર. તમને એ વસ્તુનો આઈડિયા આવી જાય કે where we are lagging behind, ક્યાં આપણે પાછા પડીએ છીએ અને ક્યાં આના કરતા વધારે સારી રીતે આપણે પરફોર્મ કરી શકીએ એમ છે. યસ ઓર નો? નેક્સ્ટ કીધું છે કે it should obtain clear understanding about the different concepts of production cost. Why it is important in the business decision? કારણ કે તમને છે ને એક અન્ડરસ્ટેન્ડિંગ મળી જાય પ્રોડક્શન કોસ્ટની કે which one are your primary, which one are your particularly supplementary cost, which is the necessary to take into consideration, which is not necessary to take into consideration. Yes or no? So that is the thing કે કઈ વસ્તુને લેવી કઈ વસ્તુને ના લેવી, કોને એકચ્યુઅલમાં કોસ્ટ કહેવી કે કોને એકચ્યુઅલમાં કોસ્ટ ના કહેવી, that parameters you can know after this thing. Next તમને કહે છે it also has a clear understanding about the different production plants. આના ઉપરથી તમારી પાસે એક અન્ડરસ્ટેન્ડિંગ તો ડેવલપ થાય જ અને એ છે કે પ્રોડક્શન પ્લાન્ટ્સ કેવી રીતે બનાવવા. કારણ કે દરેક કંપનીના પ્રોડક્શન પ્લાન્ટ્સની રિક્વાયરમેન્ટ હોય છે. Yes or no? So that is the thing that things you have to specify. Fine. So એ વસ્તુ તમને ખાલી કીધેલી છે. નેક્સ્ટ કીધું છે and whichever plan is selected, કોઈ પણ પ્લાન જો તમે સિલેક્ટેડ કરો છો, it should have clear knowledge about the different costs related to it. ગમે તે પ્લાન તમે ચૂઝ કરો છો કંપનીની અંદર તો ઘણા બધા વેઝની અંદર તમે પ્રોડક્શન પ્લાનિંગ કરી શકો છો. લેઆઉટ ચેન્જ કરો છો કે બીજી કોઈ વસ્તુ અસેટ્સને ચેન્જ કરો છો ઓર એલ્સ અમુક ફેસિલિટીઝ જે છે એને ડેવલપ કરો છો. એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. પણ હા, તમે જે કાંઈ પણ સિલેક્ટ કરો છો એના માટે તમને ખબર હોવી જોઈએ કે તમને કોસ્ટ કેટલી લાગશે. પોઈન્ટ. સો એ એક વસ્તુ જે છે એ તમને કીધેલી છે. અને નેક્સ્ટ તમને કીધું છે કે ઓન ધી બેઝિસ ઓફ અકાઉન્ટિંગ ફિગર્સ એન્ડ અધર સપ્લિમેન્ટિંગ ડિટેલ્સ, the business manager should ascertain the figures of different costs of alternative projects. Yes. જ્યારે તમે છે ને અકાઉન્ટિંગ ફિગર્સ અને સપ્લિમેન્ટિંગ ડિટેલ્સ કરતા હોય એટલે કહેવાનો મતલબ શું કે તમે ફિગર્સને જુઓ છો કે આટલા આટલા પૈસા આપણે દરેક વસ્તુમાં લાગશે અને ડિટેલ્સ બી જુઓ છો કે આ વસ્તુ કઈ જગ્યાએથી કેવી રીતે આપણે અવેલેબલ થશે. યસ ઓર નો? સો એ પર્ટિક્યુલર પાર્ટની અંદર જ્યારે બિઝનેસ મેનેજરે અમુક ફિગર્સ જે છે એ અસર્ટેન કરવા પડે અલ્ટરનેટિવ પ્રોજેક્ટના. કારણ કે એક વસ્તુ છે, એક મેજર કન્સેપ્ટ છે કે જે બિઝનેસ ડિસિઝનનો છે અને એનું નામ છે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. So whenever we are going for the opportunity cost, we have to consider the alternative projects also. Yes or no? So that is the particular thing. Next તમને કીધું છે as per requirement, again the classification of different components of cost can be done. બરાબર. જ્યારે જ્યારે તમને જરૂર પડે ને ત્યારે તમારે કોસ્ટને અલગ અલગ રીતે ક્લાસિફાઈ કરવી પડે. Yes or no? And for particular this classification you should have some or the other type of knowledge, and then knowledge can be gained after this cost analysis. તમને આ કોસ્ટ એનાલિસિસ કર્યા પછી ખબર પડી કે ઓહ આની અંદર આવા વિભાગ હોય તો કે હા. નેક્સ્ટ તમને કહે છે કે ફોર ધ અસેસમેન્ટ ઓફ ફંક્શનિંગ ઓફ એક્ઝિક્યુટિવ એન્ડ ફોર કંટ્રોલિંગ હિમ, the approach to cost analysis is adopted which become useful in business decision making. બરાબર છે. કોઈ પણ વ્યક્તિ એક્ઝિક્યુટિવ વ્યક્તિ જે છે એ ફંક્શન કેવી રીતે કરે છે અને કઈ કામ ધંધો કરે પણ છે કે નહીં કંપનીમાં આવીને
તો એ વ્યક્તિ ઉપર કંટ્રોલિંગ રાખવા માટે ઓર એલ્સ કે એ પોતાનું કામ એક ઇફેક્ટિવ વેની અંદર કરે છે કે નહીં, તો એના એ અપ્રોચ જોવા માટે કોસ્ટ એનાલિસિસને અડોપ્ટ કરવામાં આવે છે. અને એ વસ્તુ બિઝનેસની અંદર નો ડાઉટ ડિસિઝન મેકિંગમાં તમને ઘણો સાથ આપે છે. કારણ કે કોસ્ટ જ એક એવી વસ્તુ છે કે જે તમે અલ્ટિમેટલી પ્રોફિટ પહેલા જે છે એના ઉપર ફોકસ કરવાની ટ્રાય કરશો. યસ ઓર નો? સો ધેટ ઇઝ ધ થિંગ. તો નેક્સ્ટ તમને કીધું છે સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ બીકમ વેરી યુઝફુલ ફોર ઓબ્ટેનિંગ proper estimate of future cost, because with the help of cost figures this analysis become very useful. Yes, બરાબર. તમારી પાસે જો તમારે ફ્યુચર કોસ્ટ માટે કોઈ એક કહી શકાય કે એસ્ટિમેટ કાઢવા છે, તો એ એસ્ટિમેટ માટે આ સ્ટેટિસ્ટિકલ ડેટા, આ કોસ્ટનું એનાલિસિસ તમને બહુ જ યુઝફુલ થશે. And you can also go for the certain type of decision makings. Yes or no? So that is the thing. અને એ પ્રમાણે જે છે એ તમને એ લોકોએ કીધેલું છે. હવે અહીંયા તમારું જે છે એ આખો પ્રોડક્શન એનાલિસિસ 2 જે છે એ કમ્પ્લીટ થઈ છે અને પ્રિન્સિપલ્સ ઓફ માઇક્રો ઇકોનોમિક્સ 1 જે છે એનો આખો કોર્સ અહીંયા કમ્પ્લીટ થાય છે. You have to go through all these PowerPoint presentations and sessions. And after all those sessions, if you do have any doubts, you can go into that particular lecture's comment section and you can comment your doubts there. Fine? We'll try to resolve it best. Fine? हाँ, તમે ત્યાં જ સીધું કમેન્ટ સેક્શન ની અંદર લખી નાખજો. સો તમારે બી ક્યાંય જવું ના પડે કોઈનો કોન્ટેક્ટ કરવા માટે, અને એની એ જગ્યાએ જે છે એ ડાઉટ સોલ્વ થઈ જાય. રાઈટ? સો જે પર્ટિક્યુલર લેક્ચર માટે તમને ડાઉટ હોય એના કમેન્ટ સેક્શનમાં લખવાનું છે, બીજા કોઈ સેશનના કમેન્ટ સેક્શનમાં જઈને લખતા નહીં. ફાઇન? સો એ જ પર્ટિક્યુલર સેશનના કમેન્ટ સેક્શનમાં તમે લખી શકો છો, અને દરેક મટીરિયલ તમારી પાસે આ અવેલેબલ હશે. ફાઇન? સો તમે પીપીટી મટીરિયલમાં બી જઈ શકો છો, તમે સેશન્સ બી જોઈ શકો છો. હવે તમારે એક કામ જે કરવાનું છે એ છે તમારા પોતાના સાઈડથી પ્રેક્ટિસ. ફાઇન? એ વસ્તુ તો ખાસ રાખવાની છે, કારણ કે એક લેવલ આવશે કે જ્યાં તમને પ્રોડક્ટિવિટી થિયરી ભૂલાઈ જશે, કે આઈસો કોસ્ટ કે આઈસો પોઈન્ટ જેવા કન્સેપ્ટ જે છે કદાચ ભૂલાઈ જશે. સો યુ ટુ રિમેમ્બર ઓલ ધેટ ટાસ્ક. ફાઇન? સો લખી અને પ્રેક્ટિસ કરતા રહેજો અને કીપ લર્નિંગ. ફાઇન? અહીંયા મારા સાઈડથી જે પણ બંને સબ્જેક્ટમાં ડીલ કરવામાં આવતી હતી એ બંને કમ્પ્લીટ થઈ ગયા છે. ફાઇન? સો વી વિલ મીટ ફોર ધી નેક્સ્ટ કમિંગ પાર્ટ્સ. ફાઇન? આપણે પછી મળશું અમુક જે છે એ લર્નિંગ પાર્ટ્સ માટે. Till then keep learning. Thank you so much.